હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું ફરી સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે ઘણા દિવસથી બ્લોગ ઉતાર્યા નહોતા, આપણે ગામડે આવી ગયા છીએ તો બ્લોગ બધા શરૂ કરીએ. અને જો આજે અમારી ઘરે દશામાં બેસાડવાના છે. જો ફૂલ તૈયારી થઈ ગઈ છે દશામાની. અહીં દશામાની મૂર્તિ છે. આગળ દાદા આવે એટલે વિધિ કરી અને બેસાડી દઈએ. જો મારા મમ્મી ગવડામાં જો બેઠા છે, પૈસા ગણે છે. એક ચોકલેટ નું પડીકું અહીંયા, એક ચોકલેટ નું પડીકું પડે ને બે નાળિયેર લેજો, એક નાળિયેર ત્યાં, એક નાળિયેર અહીંયા. તો મિત્રો હાલો હવે આપણે આડી દશામાં બેસાડી જઈએ. વિનાયકમ પ્રિય નિત્યમ તામ્રસ્તે પ્રબંધુના બે આંખે પાણી લઈ હાથ જોડી રાખો. ઓમ શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ, શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ, શ્રી સ્તંભદેવતાભ્યો નમઃ, શ્રી રામદેવતાભ્યો નમઃ, શ્રી સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. શોકશ્ચ સુમરાભ્યો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટાદિનાશો વિનાયકઃ સુમ્રકેતો ગણાધ્યક્ષ બાલચંદ્ર ગજાનનઃ દ્વાદશેતાनि નામાनि શૂન્ય વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ધર્માત્મા પાણી રાખો. ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું નામ બોલો. ઓમ વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞા પૂર્વમાદ્ય બ્રહ્મણો દ્વિતીય પુરાણધૈશ્વરાગે સ્વયંભુવાદિમંત્રણામષ્ટામે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે જંબૂદીપ્યાર્યાવતં પ્રદેશે સૌરાષ્ટ્રે રમતીર્થે કાંતિગ્રામ મધ્યે માસુતં માસે સુકાર્યમાસે અમુક માસે અષાઢ માસે કૃષ્ણપક્ષે સવાગ્રમાવસ્યાદિને ગવાયમ બુધવાસે ગૃહે દશામા વ્રતનિર્મિતેન ગણપતિ પૂજન દીપ પૂજન ભૂમિ પૂજન કલશ પૂજન દશા માતાનું પૂજન કરીશે તેન કર્માંગ દેવતા પ્રિયંતા નમઃ. હાથમાં રાખી દીવાનું ધ્યાન કરી દેવાનું. ભૌતિકો દેવ સ્વરૂપ યાવત કર્મ સાક્ષી સ્થિરો ભવાહ. વિપસ્તુ દેવતા ભ્યો નમો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. દીવાની બાજુમાં મૂકી દીવાને પગે લાગી રહેવાનું. નમસ્કાર સમર્પયામિ. પાદાત્મા ફૂલને ચોખા રાખી ધરતી માતાનું ધ્યાન કરી દેવાનું. હરિ ઓમ નમઃ દેવી પૃથ્વી ધાર્યમાં પવિત્ર કવાસ્મનમ પૃથ્વી અનંતાય નમો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. જમીન મૂકીને પગે લાગી રહેવાનું. હાથમાં વાટા ફૂલ અને ચોખા રાખી કળશાનું ધ્યાન ધરી દેવાનું. કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતઃ મૂલૈતશ્ચ બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા ઋગ્વેદય યજુર્વેદ સામવેદ સર્વણા સપ્તસાગરા સુંદરા કળશાભ્યો નમો નમઃ. વરુણાય નમો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. કળશ નિર્ભદ્રાવી દેવાનું. વિશાળે પુણે તાંબલા કરી દો. ઓમ ગુરુવે ઋગ્વેદાય નમઃ. પશ્ચિમે યજુર્વેદાય નમઃ. ઉત્તરે સામવેદાય નમઃ. દક્ષિણે અથર્વવેદાય નમો નમઃ. સંતો મંગળ મંગલમ. પાંચમથી પાણી ગણપતિ. હરિ ઓમ વાદ્યોપાદ્યમ સમર્પયામિ. અર્ઘ્યોર્ઘ્યમ સમર્પયામિ. હસ્તમર્ઘ્યમ સમર્પયામિ. આસમન્યમ જલમ સમર્પયામિ. આસમન્યમ દેવવંશામૃતસ્નાનમ જલમ સમર્પયામિ. બેહો પર સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતિ નમો નમઃ. ગંધાક્ષર
પુષ્પમ સમર્પયામિ. આજે ઠંડો કરી ચોખા લગાડી. શ્રીખંડ સુંદરમ દિવ્ય ગંધાશ્રી સમનોહર વિલોકે નમઃ. અક્ષતમ ભોજનમ પુર્યા સદા મંગલમ. વ્યાસપીઠ પગે લાગી લેવાનું. નમસ્કારાન સમર્પયામિ. માતાજી મૂર્તિ લઈને અંદર મૂકી દો. समर्पयामि. पुष्पाणि समर्पयामि. सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी मा नारायणी नमस्तुते. भगवती राजराजेश्वरी दशामाताय नमो नमः. पुष्पमालां पुष्पाणि समर्पयामि. रमे गुलाल कंको चढ़ावियो. सौभाग्यं परिमलद्रव्याणि समर्पयामि. अभिलंसः गुलालंसः सर्वाचन्दनमेव च नानाविधप्रकारेण पूजितं परमेश्वरः. જે કોઈ મારી તારા વ્રત કરશે ધન ધન્ય પુત્રથી ભંડાર ભરશે. માં ભંડાર ભરશે. સુધરી જશે નો આપો જન મારો. જય 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 દશામાં. હે દશરે દિવસ તું દિવસ તારું પાડે. વ્રત તારું પાડે દૂર અને દશ માટીના ઉતરીને દળમાને બાળો. જય દશામાં જય દશામાં. ગંધલે સમર્પયામિ. ડાબા હાથમાં થાળી લઈ માતાજીને ધૂપમ દીજો. ધૂપમ દીપમ સમર્પયામિ. તમે લઈ લેજો. હાથમાં અભિવંદનમ સમર્પયામિ. ધન્યવાદ. થોડોક ધોઈ નાખો. ફાઇનલી અમારી દશામાની પધરામણી થઈ ગઈ છે. ચાલો દર્શન કરાવો. જો દશામાના દર્શન કરો મિત્રો. જય માં દશામાં. આ બધાએ તેમની શક્તિ લગભગ ખતમ કરી દીધી હતી, પરંતુ જીવન જીવવા માટે આગળ વધવું મિત્રો તમે દશામાના દર્શન કર્યા. હવે આપણે પાછા મળીએ બીજા બ્લોકમાં.